દીધો મને. મારે જીવવું નથી, મારે મરી જવું છે બેન. આપઘાત કરનાર સ્વર્ગમાં નથી જતા, નરકમાં જાય છે બહેન. એ અનુભવ મેં જીવતા જ લઈ લીધો છે. આ જગત નરક કરતા નફાવટ છે. મારા જીવનમાં મૃત્યુ સિવાય બીજો કોઈ જ માર્ગ નથી બેન, કોઈ જ માર્ગ નથી. અરે બહેન, જીવન પોતે એક એવો સંગ્રામ છે કે જ્યાં મૃત્યુ તો મળવાનું જ છે, તો પછી જાતે મરવાને બદલે સામે લડતા લડતા શા માટે નહીં મરવું? કાયર ન બનો, હિંમત રાખો. હિંમત ક્યાંથી રાખું? હું મા બનવાની છું. ઓહ, એમાં તો આત્મહત્યા સાથે બીજા આત્માની પણ હત્યા છે. એ તો બબ્બે પાપ છે બહેન. પણ મારે માટે પુણ્ય જેવું છે પણ શું? ઈશ્વરે નારીને મરણ માટે નથી સર્જી, જન્મ માટે સર્જી છે. નારી જીવનનું એ સૌથી મોટું પુણ્ય છે. ચાલો, હું તમને તમારે ઘેર લઈ જાઉં. ઘર તો બંધાતા પહેલા જ પડી ભાંગ્યું છે. ચિંતા ન કરો, હું તમને સલામત જગ્યાએ લઈ જઈશ. ચાલો. આ આશ્રમમાં સુરભી જેવી કઈક બહેનો આશ્રય લેવા આવે છે, પણ પૂરતા પૈસા વિના આશ્રમને પોષવાનું બહુ મુશ્કેલ છે. હું સમજુ છું, સેવાનું કાર્ય જ મુશ્કેલ હોય છે, પણ તમને વાંધો ન હોય તો મારી નૃત્ય કલા દ્વારા હું આ આશ્રમને મદદ કરી શકું એમ છું. એ તો આશ્રમનો ઓહો પાઠ કહેવાય ઉષાબેન. જો કે એક ભાઈ એવો જ કઈક પ્રોગ્રામ નક્કી કરી ગયા છે, તો હું એમને પણ સહકાર આપીશ. તો ઉપકાર થશે ઉષાબેન. ભલે, ત્યારે હું સુરભીબેન ને મળીને જાઉં. નમસ્તે. નમસ્તે. સુરભીબેન, ભૂતકાળ ભૂલી જજો ને ભવિષ્ય સુધારજો. આવનાર બાળકના ભવિષ્યની ચિંતા છે. મારા દોષનું દંડ એ નિર્દોષ જીવને ચૂકવવું પડશે. દોષિત તમે નથી બહેન, દોષિત તો પેલો પુરુષ છે જેના પાપનું પરિણામ તમે ભોગવી રહ્યા છો. એવા પાપીઓને તો ઉઘાડા જ પાડવા જોઈએ. ના ઉષાબેન, ના, મારે એમને ઉઘાડા નથી પાડવા. હવે તો હું છુપાઈને જીવવા માંગુ છું. તમારા બા બાપુજીને ખબર કરું હું? ના ઉષાબેન, તમે કોઈને ખબર કરશો તો હું આશ્રમ છોડીને ચાલી જઈશ. હું જીવું છું, હું આશ્રમમાં રહું છું, એ જો તમે કોઈને કહો તો તમે મારા સમજો, મારા ભાવિ સંતાનના સમજો. સમ ન દો બહેન, મારા પર વિશ્વાસ રાખો. હું તમને વચન આપું છું કે તમારી વાત હું કોઈને નહીં કહું. નમસ્તે વડીલ. ઓહો ભાઈ પંકજ, તું અહીં ક્યાંથી? આવો બેસ 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 બેસ. ક્યાં હતો આટલો બધો વખત? જી, હું કલકત્તા હતો. કલકત્તા? પિતાજીના સ્વર્ગવાસ થયા પછી બિઝનેસનો બોજો મારે માથે આવી પડ્યો. જરા પંકજભાઈ માટે કહેશો? તું તો અહીં પહેલી વાર આવ્યો ખરો? જી હા, પણ હું એક ખાસ કામ માટે આવ્યો છું. બહુ શું છે? ચકટાઓનો એક આશ્રમ છે, પિયરવાસ. પિયરવાસ? એના લાભાર્થે હું એક ડાન્સનો પ્રોગ્રામ ગોઠવું છું. એમ? ગુડ, વેરી ગુડ. આ તો ધંધો ને ધર્મ, ધર્મ ને ધંધો બંને સાથે. ઠીક છે વડીલ, એ તો આ દુનિયાનું કોઈ દુઃખ મારે માથે નથી, પણ પેલી દુનિયાના સુખ માટે હું તો માનવ જાતની સેવા કરું છું. કરવી જ જોઈએ. બોલ, હું શી સેવા કરું? મારી ઈચ્છા એમ છે કે આ પ્રોગ્રામના આપ પ્રમુખ બનો અને એક મોટી રકમ ફાળામાં આપો. જો ભાઈ, આ પ્રમુખ રહેવા દે. તારે જોઈશે એટલી રકમ હું તને આપીશ, પણ પ્રમુખ નહીં બનો. અને તેમ છતાં મારી ઉષા છે ને, લે આ આવી ઉષા. ઉષા પિયરવાસના લાભાર્થે એક પ્રોગ્રામ ગોઠવ્યો.